હાલો હું આજ એક વાર્તા કહેવાની છું, ડોશી અને બુધાની. સાંભળવા તૈયાર છો ને? તો હાલો હવે ધ્યાનથી સાંભળજો. એક ગામ હતું, એમાં ડોશીમાં અને બુધો રહેતા હતા. પછી ડોશીમાં કહે બુધાને, બુધા બેટા હું છે ને વાડીએ જાઉં છું, તું જરા ઘરનું ધ્યાન રાખજે. બુધો કે હારું માડી. એમ કરીને ડોશીમાં તો વાડીએ ગયા. વાડીમાં એને કાકડી વાવેલી હતી. હું આવ્યું હતું? કાકડી. પછી ડોશીમાં તો વાડીએ ગયા અને 1-2 કલાકે પાછા આવ્યા કાકડી લઈને, પોટકું ભરીને. પછી આવીને રાંધ્યું અને ખાધું. પછી ડોશીમાં બુધાને કે 9-10 વાગ્યા હશે. પછી બુધાને કે બુધા બેટા એક કામ કરને. બુધો કે હું માં? તે કે તું આ કાકડી વેચવા જા કે. અને જો આ કાકડી બધી કાકડીના 5 રૂપિયા લાવવાના હતા. પહેલાં જમાનામાં 5 રૂપિયા તો બહુ હતા. તે બુધો કે હારું માડી. તો એમ કરીને ડોશીમાં એ તો ચડાવી દીધું માથે પોટલું, હુંડલો એની અંદર પોટલું બુધાની માથે મૂકી દીધું. પછી તો બુધો ગયો કાકડી વેચવા. તો એના ગામેથી નીકળી ગયો માથે કાકડી લઈને. પણ બુધો તો હાલતો જ ગયો. એક રોડ પકડી લીધો બસ. પછી તો કોઈના ગામમાં એનું ગામમાંથી બહાર નીકળી ગયો અને સીમાડો આવી ગયો. સીધો રોડે હાલતો જ ગયો આગળ ને આગળ. કોઈ ગામમાં કોઈ એને હાથ તો પાડ્યો જ નહીં. હાલો કાકડી આવી કાકડી. એટલે કોઈને કેમ ખબર પડે કાકડી આવી? એમ કોઈને ખબર પડે? હાથ પાડ્યા ગમે તેવી વસ્તુ વેચવા જાય ફેરૈયા તો બોલીને કંઈક હાથ પાડે ને. હા તો બુધાએ તો એવું કંઈક કર્યું જ નહીં. તો બુધો તો હાલતો ગયો. ત્યાં તો બીજું ગામ આવી ગયું. પછી બીજું ગામમાં હાથ ના પાડ્યો. કોઈક વટે માર્ગોને તો એવું લાગે ભાઈ આ કોઈક માણસ જાતો હશે, એને તો કંઈ ખબર ન હોય વેચે છે એમ, તો કોણ ભાવ પૂછવાનું. પછી તો બુધો હાલતો જ ગયો. બીજું ગામે વટી ગયો. એટલે બુધો તો બીજું ગામે વટી ગયો. પછી તો છે ને બીજા ગામનો સીમાડો આવી ગયો. એમ કરતાં ત્રીજું ગામ આવી ગયું. જેમ કે આપણું કાજાવદર છે ને એમ ઠેઠી કાજાવદરનો સીમાડો આવી ગયો ભાઈ. આપણે સિંહર જાતા ઓલા ડુંગરા નથી આવતા એને જેમ આવી ગયું. પછી તો એ બુધો તો બહુ થાક્યો. ચૈતર વૈશાખના તડકા અને બુધો હાલ્યો જાય અને હવે બુધાભાઈ તો થાકી ગયા બહુ. પછી તો બુધાભાઈ થાકી ગયા. હવે વડલો હારો ભાળી ગયા. બુધાભાઈ કે હવે બહુ તડકો લાગ્યો, હવે જ કંઈક બેહવું પડશે. એમ કહીને બુધાભાઈ તો એક વડલાનું ઝાડ હતું. વડલાનું ઝાડ નીચે ટોપલો મૂક્યો વડલાના થડે. પછી બુધો કે હારું તરસે બહુ લાગી છે, હવે પાણી ક્યાં હશે કે. એમ કરીને એને ચારે બાજુ આમ નજર નાખી. ત્યાં તો ચારે બાજુ નજર કરીને તો થોડો એક દૂર તળાવ દેખાણું. હું દેખાણું? હા. પછી બુધો તો ત્યાં ટોપલો મૂકીને ગયો તળાવે પાણી પીવા. પછી ત્યાં જઈને પાણી પીધું ખોબે. ત્યાં તો કંઈ ગ્લાસ કે આ બોટલો ન હોય. પછી તો એને પાણી પીધું. મસ્ત હતું, ટાઢું ને એકદમ તાજું પાણી, ચોખ્ખું પાણી. પછી તો બુધાએ પાણી પીધું. પછી કે હાલને ગરમી બહુ થઈ ગઈ છે કે. બુધો કે બહુ ગરમી થઈ ગઈ છે, હવે કે હાલ હવે નાઈ લવાય કે ગરમીનો કે સારું રે. તેમ કરીને બુધો તો પડ્યો તળાવમાં, મળ્યો નાવા. હોય એને તો બહુ મજા આવી ગઈ ટાઢા પાણીમાં નાવાની. ગરમી એટલી હતી ને તડકો એવો હતો એટલે પાણી તો ગમે જ તે બધાને. પછી બુધો તો છે ને નાવા મળ્યો. તે અડધો કલાક ગઈ, 1.5 કલાક ગઈ. કે આ તો અહીંયા વડલે જે કાકડી એને મૂકી હતી વડલાને થડે ને શું આવ્યું? વાંદરા આવ્યા. કેટલાય બધા વાંદરા. પછી તો એક કરતું વાંદરા કાકડી બધી જ ખાઈ ગયા. બધી કાકડી ખાઈ ગયા વાંદરા તો. પછી બુધો 2 કલાકે આવ્યો નાઈને. 2 કલાક થઈ ગઈ. 2-2:30 વાગી ગયા. 1 વાગ્યાની વાત. 2:30 વાગી ગયા. પછી તો 3 વાગી ગયા. 3 વાગ્યા બુધો આવ્યો ઘરે ન્યા વડલે. પછી તો આવીને વડલે જોયું ને કે આ તો કાકડી નહીં. કે આ કાકડી ક્યાં ગઈ કે. પછી ત્યાં તો એક હનુમાન દાદાની મૂર્તિ હતી. તો એને જોઈ ગયો, તો તમે જ મારી કાકડી લઈ ગયા નહીં કે. હાલો મારે કાંઈ નહીં, મારી કાકડી પાછી મને આપો કે.
નકર મને 5 રૂપિયા આપો, હાલો મને કાકડી આપો, નકર મારે 5 રૂપિયા આપો મને, નકર મને મારી માં વટશે. તે એમ કરીને બુધો તો હવે તમે નહીં આપો ને તો હું આ જો પથ્થર છે ને એનાથી મારું માથું ફોડી નાખું. તે ક્યાં બુધાએ તો એક પથ્થર લીધો મોટો, એટલો મોટો. પછી તો બુધો છે ને જ્યાં પથ્થર માથે મારવા ગયો ને કે આ પથ્થરના હેઠે પડી ગયો પથ્થર. તો પછી એના 4 ટુકડા થઈ ગયા. કેટલા? 4 ટુકડા. પછી તો એ પાછા હોનું આવે, તાર મોંઘું કેટલું આવે હોનું, એના 4 ટુકડા થઈ ગયા હોનાના હો. અને પછી બુધાને ઓલા હનુમાન દાદા હતા ત્યાં બેઠેલા હતા ને મૂર્તિ, તો હનુમાન દાદા પ્રગટ થયા. એ કે જા બુધા, એ કે હનુમાન દાદા એવું બોલ્યા, જા બેટા, એ કે તું આ હોનું લઈને ઘરે વયો જા એ કે. પછી એમ કરીને અંતિર ધ્યાન થઈ ગયા હનુમાન દાદા. તો પછી બુધો તો ચારે બાજુ જોયો કોઈ નહીં, હનુમાન દાદા તો અંતર ધ્યાન થઈ ગયેલા. પછી તો બુધો છે ને જે ઓલા હોનાના કટકા હતા ને 4 ટુકડા, એને એની પોટલી બાંધીને હુંડલામાં નાખીને, એટલે કે ટોપલો એમાં નાખીને માથે લઈને મળ્યો હાલવા પાછો હો, જે આવ્યો હતો ને ઈ જ રસ્તે હો. પછી તો હાલવા મળ્યો. તો આ કેટલી અંધારું થઈ ગયેલું હો, અંધારું થઈ ગયું હોય ને 3-4 તો વાગી ગયા થઈને અહીંયા, એટલે અંધારું થઈ ગયું 3 ગામ વટે, એટલે 2-3 કલાક તો વહી જ જાય. પછી તો બુધો દરવાજો ખટખટાવ્યો. પછી કે માં દરવાજો ખોલ, હું આવ્યો હોય કે બુધો. તે એની માએ દરવાજો ખોલ્યો હો. પછી એની માએ દરવાજો ખોલ્યો અને આવી ગયો બટા. તો કે હા માં. તે પછી કે માં હું આજ તો જો હું લાવ્યો, જો તો ખરી કે તું જોઈશ ને તો તું તો રાજીના રેડ થઈ જાયશ. એમાં કે એવું તો વળી હું લાવ્યો છે તો હું રાજીના રેડ થઈ જાઉં, જો તો ખરી માં પોટલું ખોલીને જો તો ખરી આમાં હું છે. તે બુધો એની માએ તો પોટલું ખોલીને જોયું ને, જો માં જોઈ કે આમાં તો એ કે હોનું છે, હોનું. તે હે કે હાય કે મને હનુમાન દાદાએ હોનું આપ્યું કે. તે એની માએ તો ખોલીને જોયું કે તો હાસું, બટા હાસું હોય કે હોનું છે આ તો કે. તે માને વળી પાછું શું થયું, અરે તને કોણે કીધું હોનું છે બેટા, એ કે આ તો હોનું નથી, કોઈને કહેતો નહીં, કે આ તો ભંગાર છે, ભંગાર. તે એમ કરીને ભંગાર છે કે. તે બુધોને તો એમ થઈ ગયું છે ને ભંગાર છે એટલે કે લોખંડ છે એમ કીધું એની માએ, હોનું નથી કે કોઈને કહેતો નહીં. બુધો કે હારું માં, એમ કરીને છે ને ડોશી માએ તો એ સુલાની આગોણ, આપણે આગોણ કે ને સુલા કાઠિયાવાડમાં આગોણ, સુલાની આગોણ, એમાં ખાડો ગાળી દીધો અને 4 ટુકડા પોટલીમાં મૂકીને, નાની મટકી હતી હો, એમાં એ ખાડો કરીને દાટી દીધી મટકી. પછી તો બુધાને ખબર છે ને અહીંયા હોનું મૂક્યું છે એમ, એટલે કે ભંગાર. હવે તો એ ભંગાર જ માની લીધું એને તો. પછી તો હવાર પડ્યો અને હવાર પાછા ડોશીમાં કે બટા બુધા તું ઘરનું ધ્યાન રાખજે હો, કે હું છે ને જરા વાડીએ આટો મારી આવું કે. બુધો કે હારું માં. તેમ કહીને બુધો તો ઘરે હતો જાણે અને ડોશીમાં ગયા વાડીએ. કે થોડી વાર થઈને ક્યાં તો એક લારીવાળો આવ્યો બટેકા વેચવા. હાલો બટેકા આવ્યા, બટેકા ભંગારની ભારો ભારે બટેકા. તે એમ કરીને બુધોએ તો બોલાવે, એ કાકા અહીંયા આવો કે. તે ભંગારવાળો તો ત્યાં ગયો લારીવાળો. પછી જઈને કે ઊભા રહી ગયા. પછી ઓલું તો જે બુધાએ ખબર એમાં એ ડાટ્યું હતું મટકી, એ ખોદીને લાવ્યો મટકી કાઢીને અને હોનું લાવ્યો ભાઈ. તો પછી કે લો કાકા કે મને આના બટેકા નથી જોતા, મને પૈસા આપો 5 રૂપિયા કે. તે ભંગારવાળાએ તો જોયું કે આ તો હોનું છે કે. તે ભંગારવાળાને તેમ થયું આ કે ગાંડો લાગે છે હાલ કે. એમ કરીને હવે કે બટેકા વેચવાય નથી ને કાંઈ નહીં. પછી ભંગારવાળાએ તો એના 5ની કડકડતી નોટ આપી. કેટલાની? 5. ના 5 રૂપિયાની કડકડતી નોટ આપી હો. પછી કે આલે 5ની કડ કરતી. અને બુધો તો રાજીના રેડ થઈ ગયો હો. અને પછી ભંગારવાળો તો ભાગી ગયો, કાંઈ ગામમાં વેચવાય ન રહે ને કાંઈ નહીં, ઓનું હંતાડી દીધું લારીમાં અને ભાગ્યો. એ તો ઊભોય ન રહ્યો 1 મિનિટ. તે પછી તો બુધો તો એ કડકડતી નોટ જોઈને તો રાજીના રેડ થઈ ગયેલો. પછી તો એની માં આવી અને એની માને બતાવે છે, માં જોઈ કે આ 5 રૂપિયાની કડ કરતી નોટ. કે ક્યાંથી લાવ્યો આ નોટ? તો એ કે આ મને ઓલા ભંગારવાળા
એક આ કાકા આવ્યા હતા ને બટેકા ને ભંગાર હાટે બટેટા વેચવાવાળા, એને મને આપ્યું. મેં ઓલું નહોતું કાંઈ ભંગાર લાવ્યો એ મેં કાઢીને એને આપી દીધું કે, અને એના મને 5ની નોટ કડતી આપી કે માં હે તે કે એ ભંગાર કે તને કોણે કીધું એ ભંગાર નહોતું એ હોનું હતું, તને કોણે કીધું આપવાનું? તે બુધો કે હે તું તો કેથી માં ભંગાર છે? તેને માં કે જા હાલતી નો થા જા અહીંથી કે હવે તું મારા ઘરે નહીં રહેતો જાય કે હાલવાત મળી જાય કે એમ કરીને ડોશી માટે તો દાય સડીને ટીપી નાખ્યો હોટે લાકડીએ. પછી તો બુધો છે ને ગયો રોતો જ્યાં ઓલો વડલે વયો ગયો છે ને ત્યાં જ ગયો હોય એ તો બુધો. અને રાત થોડોક હતો ભાઈ ત્યાં ત્યાં પહોંચી ગયો વડલે. પછી તો બુધો તો 2-3 કલાક બેઠો હોય એમ તો 1-2 કલાક. પછી દિવસ આથમી ગયો એટલે અંધારું થવા જ મળે પછી દી હાથમાં. એટલે પછી તો બુધો છે ને બીવા મળ્યો. હો અંધારું થવા મળ્યું ને પછી બુધો તો બીવા મળ્યો. હવે કે શું કરું કાળું પછી ક્યાંય દેખાવાનું બંધ થઈ ગયું જાણે, અને ભૂત જેવું બધે દેખાય. તે બુધો તો બીવા મળ્યો. હવે શું કરું કે હવે તો બહુ બીક લાગે છે, હવે શું કરું કે હવે જાવું ક્યાં કે એમ કરીને બુધો તો એક યુક્તિ સૂઝી. પછી કે હાલ કે વડલા ઉપર ચડી જાવ. પછી બુધા ભાઈ તો વડલા ઉપર ચડી ગયા. હો ડાળી હારી જોઈને બેસી ગયો માથે જાડી ડાળી ઉપર પકડી ડાળી એક. પછી તો ત્યાં બેઠો 2-4-5 કલાક બેઠો. અને રાતે 12 વાગ્યા. હો ને 4 ચોર આવ્યા. કેટલા ચોર? 4. હા એ ચોરી કરીને આવેલા. હો પોટલું લઈને કેટલાય ઘરેણાં પૈસા રાણી સિક્કા ખોટ લઈને આવેલા. હો પછી તો હાલો કે અહીંયા આપણે કોઈ ભાળશે નહીં, વડલાના થડ આડા છે ને આપણે બેહીને ચારે ભાગ પાડી દેવી હાલો કે એમ કરીને તો ભાગલા પાડતા હતા એ ઘરેણાં પૈસાને જે કાંઈ ચોરીને લાવ્યા હતા એનું. પછી ભાગ પાડતા હતા. અને બુધાની બાજુની ડાળમાં એક મોર બેઠો છે. હો અને એ ફળર કરીને ઉડ્યો અને એ બુધાને ડાળે મુકાણી ધ્રુજતો ગયો હેઠે. એ ક્યાં પડ્યો? સીધો સોરની વસો વૈશ પોટલી ઉપર પડ્યો બુધો. અને બધા તો ભાગ્યા. હો સોર તો કોઈ ભાગ પાડવાય ન રહ્યું. ભાગો ભૂત આવ્યું કરીને ભાગ્યા. પછી તો બુધો તો જોયું ત્યાં તો કેટલું હોનું ઘરેણું. એ સોર તો એક આમ દસ ગયો ને એક આ દસ ગયો ને એક આ દસ ચાર જુદા વૈયા ગયા. હો પછી તો બુધો એ પોટલું વાળીને અને મળ્યો હાલવા. હો એના ઘર બાજુ ગામ બાજુ જે રસ્તે આવ્યો હતો ને એના એ રસ્તે પાછો મળ્યો હાલવા. પછી તો હાલત મળ્યો વહેલા 4-5 વાગ્યા ને ક્યાંય એના ઘરે પગી ગયો. પછી કે માં દરવાજો ખોલ કે પેલા કે દરવાજો ખોલ માં. કોણ છે? હું બુધો છું માં, ખોલ દરવાજો કે. પછી તો ડોશીમાએ દરવાજો ખોલ્યો. અને ડોશીમાને કે બુધો લે માં જોઉં હું લાવ્યો કે તું જોઈશ ને તો રાજીના રેડ થઈ જશે. હે એવું તો હું લાવ્યો વળી તું તે હું રાજીના રેડ થઈ જાઉં? અરે તું આ ખોલીને તો જો ને માં આ પોટલામાં હું ભર્યું. તે એની માએ ખોલ્યું કે આ તો કેટલાય ઘરેણાં કેટલાય પૈસા એવું બધું હતું. હે કે મારા રોયા તું ક્યાંયથી લાવ્યો આ બધું? કે તું ક્યાં ચોરી કરવા ગયો તો? કોકને ખબર પડી જાય ને તો વાહો ભાંગી નાખશે. તે બુધો કે ના માં હું ક્યાંય ચોરી કરવા નથી ગયો. હું છે ને ઓલા વડલે ઓલા હનુમાન દાદાએ મને હોવાનું આપ્યું હતું ને ત્યાં તો વયો ગયો હતો એ કે. પછી તો રાતે હું વડલા ઉપર ચડીને બેઠો હતો અને 4 ચોર આવ્યા એ કે ચોરી કરીને. અને જે ઓલો મોર બેઠો હતો ને બાજુની ડાળમાં એ ઉડ્યો ને એટલે હું બી ગયો ને એટલે ધ્રુજતો પડી ગયો નીચે એ કે હેઠે પડી ગયો. એટલે ઓલા ચોર બધા ભાગી ગયા. અને હું આ બધું લઈને વી આવ્યો કે. તો કે સારું લેમાં સારું બટાઈ કે હવે તું કોઈને કહેતો નહીં હોય કે નકર છે ને પાછા આપણા ઘરેથી કોઈક લઈ જશે કે તાળું પાડશે. તો બધું કે સારું માં એને માએ તો હંતાડી દીધું. હો રાત એ વહેલા. પછી તો થોડાક દી થયા ને એ તો એને ઝૂંપડી નાની એવી હતી, ગામડામાં રહેતા હતા બિચારા, હાવ ગરીબ હતા. પછી તો ડોશીમાં એ છે ને અઠવાડિયામાં તો સારી જગ્યાએ મોટો બંગલો રાખી લીધો. હો અને બુધો તો થોડોક આટા લૂસ હતો જ તે.
પછી તો એનું તો વ્યવહાર થઈ ગયું બોલો ઘડીક વારમાં મોટો બંગલો લઈ લીધો અને આ રેવા વહી ગયા અને બુધાના થામીથી માગા આવવા મળ્યા હો અને બુધવાનું વ્યવહાર થઈ ગયું અને 15 દીમાં તો ઘડીએ લગ્નને તોરણ લઈ લીધા હોતે હા લગ્ન 15 દીમાં જ લીધા પછી તો બુધાના છે ને લગ્ન ધામધૂમથી કર્યા અને ફટાકડા કેટલાય ફોડ્યા એના લગ્નમાં ધામધૂમથી લગ્ન કર્યા અને એની વહુને તો હાર બાજુ હોનાની કડલી બધું જ કરાવી દીધું હોય એને ઘર એને વહુને પછી તો બુધાભાઈ ધામધૂમથી પવણી ગયા અને ડોશીમાં બુધાની ઘરવાળી એટલે કે બુધાની વહુ તો એણે ખાધું પીધું ને રાજ કર્યું તો હવે તમને આ વાર્તા ગમી હોય મિત્રો તો તમે આ વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આવીને વિડીયો જોવા માટે તમે સાંભળતા રહેજો